નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અનરાધાર પરફોર્મન્સ પછી મેઘરાજાનો વિરામ, પણ અંડરબ્રિજ અને નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ। વિદ્યાર્થીઓને બસ સ્ટોપ ન મળતા ડુંગરપુર ગામના લોકોએ કર્યો ચક્કાજામ। એસટીને પોલીસ અધિકારીઓએ દોડી જવું પડ્યું। સ્ટોપેજની ખાતરી બાદ વાહન વ્યવહાર થયો પૂર્વવત। શનિ રવિ જ્યાં શહેરીજનો સાંજ ગાળે છે તે ભવનાથમાં વન વિભાગ દ્વારા દિવાલ ચણવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં રોષ। અને પુસ્તક પરિચય સાથેના એક સેમિનારમાં ભારતીય પરંપરાનો અનોખો પરિચય આપતા વિશ્વના એકમાત્ર ચક્ર સંહિતા પીએચડી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગઈકાલે જૂનાગઢમાં બપોર પછી મેઘરાજાએ અનરાધાર પરફોર્મન્સ આપીને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી। સદનસીબે 6 વાગ્યા પછી વરસાદ રહી જતા કેટલાક વિસ્તારમાંથી પાણી ઓસરી રહ્યા, પરંતુ જોશીપુરા અંડરબ્રિજ અને અનેક નીચાણવાળા વિસ્તારો આજે બીજે દિવસે પણ પાણીની અંદર ગરકાવ રહ્યા છે, જેને કારણે જોશીપુરાની પાછળના ભાગે રહેતી લગભગ 1 લાખથી વધુની વસ્તીને પરિવહન ઉપર સીધી અસર પડી છે। જોશીપુરા અંડરબ્રિજ જ્યારે પાણીમાં ભરાઈ જાય છે ત્યારે 1 અઠવાડિયા સુધી વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ આવી જતો હોય છે ને લોકોને ફરજિયાત
ફરજિયાત ફરીને આવવું પડતું હોય છે. આ જ સ્થિતિનું નિર્માણ ફરીથી ગઈકાલે સાંજથી શરૂ થયું છે. આજે દિવસભર વરસાદે એકંદરે વિરામ લીધો હતો ને વરાપ નીકળ્યો હતો. આમ છતાં જોશીપુરા અંડરબ્રિજના પાણી ઓસરવાનું નામ લેતા નથી. દર વર્ષે કોર્પોરેશન અહીં પંપ મૂકે છે, પાણી ઉલેચવાની મશીનરી મૂકે છે, પરંતુ પરિણામ શૂન્ય મળે છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. આમ છતાં શાસક પક્ષ દ્વારા આ અંગે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી, જે આપણી કમનસીબી ગણી શકાય. અને આવી સ્થિતિ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ છે કે જ્યાં આજે પણ લગભગ ગોઠણબૂટ જેટલા પાણી ભરાયેલા છે. જ્યાં પાણી ઓસરી ગયા છે ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે ને લોકોનું જીવન અત્યારે દુષ્કર બની રહ્યું છે. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર આજે સવારે અચાનક ચકાજામ થઈ ગયો. ડુંગરપુર ગામના વિદ્યાર્થીઓએ રોડ રોકો આંદોલન શરૂ કર્યું ને જોતજોતામાં ડુંગરપુર ગામના લોકો અને કેટલાક રાજકીય પક્ષના આગેવાનો આ આંદોલનમાં સ્વયંભૂ જોડાઈ ગયા. અને વિદ્યાર્થીઓની વાત પણ સાચી હતી. એક તો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જૂનાગઢ ખાતે અભ્યાસ કરવા આવે છે, પરંતુ એસટીની બસ સેવા નિયમિત રીતે અનિયમિત ચાલે છે, જેને કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓની સંખ્યાની સાપેક્ષમાં એસટીની બસ પણ ઓછી હોવાને કારણે વિદ્યાર્થીઓને ન છૂટકે ખાનગી છકડો રિક્ષામાં અથવા તો ખાનગી વાહનમાં જૂનાગઢ પરિવહન કરવું પડે છે. આ સ્થિતિમાં આજે વિદ્યાર્થીઓએ અચાનક જ ચક્કાજામ કરી દેતા એક તબક્કે પોલીસને સ્થળ ઉપર દોડી જવાની ફરજ પડી. એસટી વિભાગને જાણ કરતા ડેપો મેનેજર MV મકવાણા પણ ચક્કાજામના સ્થળે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળીને ડેપો મેનેજરે સ્વીકાર્યું કે આ વિસ્તાર, આ ગામના લોકોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વિશેષ છે. તેઓના શિક્ષણ ઉપર અસર ન થાય તે માટે એસટી વધારાની બસ દોડાવશે અને જ્યારે જે બસમાં સ્ટોપેજ નહીં હોય એ સ્ટોપેજ આપવાની પણ પ્રક્રિયા હાથ ધરશે. અલબત્ત ડેપો મેનેજરે કહ્યું કે આ અંગે ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવાની પ્રક્રિયા કરવી પડશે, જેથી વિદ્યાર્થીઓ થોડા દિવસ માટે ધીરજ ધરીને સહકાર આપશે. દરમિયાન પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને ચક્કાજામ દૂર કરીને વાહન પૂર્વવત કર્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું કે અનેક વખત વિદ્યાર્થીઓએ રજૂઆત કરી, આમ છતાં તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા અંતે રોડ બંધ કરીને ચક્કાજામ કરવાની ફરજ પડી હતી. તમારે બગડુની માગણી છે ને કેની માગણી? બરોબર, એટલે વાહન એ કોઈ ઉભા નથી રહેતા એ છે શું? સાહેબને બોલવા દે, પૂછેલા ખાલી ઊભી નથી રહેતી શું? બસ ઊભી તો રહે છે, એક જ બસ તો ઊભી રહી છે પણ અમે એમાં હમાતા નથી. સમાતા બસ તમારે કેટલા વાગ્યાની બસ જોઈએ? કેટલા વાગ્યાની? 1 કાઈ બોલશો તો બેટા સોલ્યુશન નહીં આવે. પ્રમુખ બહુજન વિકાસ બોર્ડ જૂનાગઢ જિલ્લો અને આજરોજ સવારમાં વિદ્યાર્થીઓનો જે બગડુ માધ્યમિક સ્કૂલ છે એમનો વિદ્યાર્થીનો ફોન આવેલો કે વિશાલભાઈ, આપણે અવારનવાર 6 મહિના લેખિત દીધેલું, પણ ડેપો મેનેજર છે એ બસ રેગ્યુલર કરતા નથી. તો આજે 7 વાગે અમે આવ્યા અને ડ્રાઈવરને અને તમામ લોકોને જે નાગલપુરવાળી બસ છે એમાં કંડક્ટરને ભલામણ કરી ગયેલી. તો ઉલટાનો જે ડ્રાઈવર છે એ વિદ્યાર્થીઓને ધમકાવી અને એમ કહે છે અમે પોલીસ ફરિયાદ કરશું અને આવી ધમકી દઈને અને વિડીયો શૂટિંગ કરતા હતા. ત્યારે અમે આવીને રિક્વેસ્ટ કરી ગયેલી, પણ જે ડેપો મેનેજર છે એને કોલ રિસીવ ન કર્યો. અવારનવાર બાળકોએ સંપર્ક કરવાનો કહ્યો પણ કોઈ પણ સંકટ ન થયો અને અમારી માંગણી છે કોઈ સાંભળવામાં ન આવી. ના છૂટકે અમે વિદ્યાર્થીને સાથે લઈને રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું. અને અત્યારે ડેપો મેનેજર છે એ આવી અને અમને બાંયધરી આપી છે, પોલીસ પ્રશાસને પણ અમને સાથ આપ્યો છે કે આ બસ છે કાલથી રેગ્યુલર થઈ જાય ને આગામી સમયમાં આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. એની બાંયધરી આપીને કલાકમાં લેખિત પણ આપશે. BM મકવાણા, ડેપો મેનેજર, જૂનાગઢ. સર, શું ફરિયાદ હતી આજે ને શું નિર્ણય? આજે વિદ્યાર્થીઓ, જે રોયલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા જે રસ્તા રોકવામાં આવેલો હતો, એ લોકોની માગણી એવી હતી કે ભાઈ આ રોડ ઉપરથી જે કાંઈ લોકલ બસો નીકળે છે અને સમયસર જે છે એ લોકોને બસ મળતી નથી અને વિદ્યાર્થીઓને લેતા નથી. તો આજે એ લોકોએ જે રસ્તા રોકો કર્યું હતું, તો એ અનુસંધાને હું પોતે રૂબરૂ આવીને રજૂઆત સાંભળેલ છે અને જૂનાગઢ વિભાગની અને અન્ય વિભાગની જે કાંઈ બસો અહીંયા રોકાતી નથી અને જેમાં સ્ટોપ નથી આપતો એમાં સ્ટોપ અપાવી અને રજૂઆત જે છે એનો ધ્યાને લઈ અને એની માગણી સંતોષે. સાહેબ, હવે તે કઈ રીતના
હવેથી જે તમામ બસોના અહીંથી લોકલ બસો જે છે તમામને સ્ટોપ આપવામાં આવેલ છે, જેમાં નથી એમાં પણ સ્ટોપ એડ કરવામાં આવશે. અન્ય વિભાગની જે પણ બસોમાં સ્ટોપ નથી આપેલો તો એને પણ લેખિત રજૂઆત કરી અને એને સ્ટોપ જે છે એ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બિલખા રોડ ઉપર ખડિયા પાસે નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પોલિટેકનિક કોલેજ તો અત્યારે જ કાર્યરત છે અને કરોડો રૂપિયાને ખર્ચે નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયનું આધુનિક ભવન બની રહ્યું છે. ત્યારે ખરેખર એસટી વિભાગે દૂરંદેશી અપનાવી અને હવે પછીના 2-4 વર્ષમાં અહીં શું સ્થિતિ હોઈ શકે તેનો વિચાર કરીને પરિવહન સેવાને અપડેટ કરવી જોઈએ. અન્યથા આ પ્રકારની સમસ્યા, આ પ્રકારના આંદોલનો સમયાંતરે કરવાની વિદ્યાર્થીઓને અને અન્ય લોકોને ફરજ પણ પડશે. અમે અપીલ કરીએ છીએ એસટી વિભાગીય નિયામકશ્રીને કે ભવિષ્યમાં 2 વર્ષ પછીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે જ વાહન વ્યવહાર મંત્રાલયમાં પત્ર વ્યવહાર શરૂ કરવો જોઈએ. રસ્તાને પણ દ્વિમાર્ગી બનાવવો જોઈએ અને 2 વર્ષ પછી નરસિંહ મહેતા યુનિવર્સિટી સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે ત્યારે અહીંની સ્થિતિનો વિચાર કરીને એસટીએ પરિવહન સેવાને વધારે આધુનિક અને સુગમ બનાવી ઘટશે. આ અંગે વિભાગીય નિયામક યોગ્ય કરશે તેવી આપણે અપેક્ષા રાખીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું બીજા ચરણમાં સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢમાં હરવા ફરવાનું એકમાત્ર સ્થળની જો પસંદગી કરવાની થતી હોય તો લોકો ભવનાથ ઉપર પસંદગીનો કળશ ઢોળે છે. માત્ર જૂનાગઢ નહીં પરંતુ ગિરનાર રોપવેને કારણે અને ચોમાસામાં પ્રકૃતિ 16 કળાએ ખીલી હોવાને કારણે દૂર દૂરથી પ્રવાસીઓ પણ ભવનાથ તીર્થક્ષેત્રમાં આવે છે. ત્યારે વન વિભાગે પ્રવાસીઓની સુગમતા વધારવાને બદલે અગવડતા વધે તે દિશામાં કામગીરી શરૂ કરી છે. સમાચાર પ્રમાણે ભવનાથમાં જિલ્લા પંચાયતના મેદાન પાસે વન વિભાગે ઈંટના માધ્યમથી ને બેલાના માધ્યમથી દિવાલ ચણવાની કામગીરી શરૂ કરાતા શનિ રવિ આ ભવનાથ વિસ્તારમાં ફરવાને બેસવા આવતા શહેરીજનોનો ઓટલો છીનવાઈ રહ્યો છે. વન વિભાગે આ કામગીરી શરૂ કરી છે ત્યારે આ દિવાલ બનાવવાની કામગીરી કોર્પોરેશનની છે, વન વિભાગની છે કે રેવન્યુ વિભાગની છે, આ અંગેની કોઈ સ્પષ્ટતા થતી નથી. અલબત્ત વન વિભાગના અંદરખાનેથી મળતા સમાચાર પ્રમાણે સિંહની અવરજવર વધી ગઈ હોય આ દિવાલ ઊંચી લેવી જરૂરી છે તેમ જણાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં શનિ રવિ જે મોટી સંખ્યામાં શહેરીજનો અહીં સાંજ ગાળવા આવતા હોય છે તેનો વિશ્રામો એટલે કે તેનો બેઠક વ્યવસ્થા છીનવી લેવાની આ પેરવી છે જેને શહેરીજનો વખોડી રહ્યા છે. સ્થાનિક નાગરિક ઉપરાંત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ પણ આ દિવાલનું કામ અટકાવી દેવા વન વિભાગ અને કોર્પોરેશનને અપીલ કરી છે. જૂનાગઢનું હાથ સમૂહ ભવનાથ વિસ્તાર સાધુ સંતોના બેસણા જે વિસ્તારમાં છે, પર્યટકો જે વિસ્તારમાં આવે છે, જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ તરીકે એક જગ્યા ત્યાં ઓળખાય છે કે ત્યાં લોકો પર્યટકો જાય છે, પ્રવાસીઓ જાય છે, જૂનાગઢના લોકો જાય છે. ત્યાં ફોરેસ્ટ વિભાગની એક ઓફિસ આવેલી છે. એ ઓફિસની આગળ અત્યારે જાણવા મળ્યા મુજબ ફોરેસ્ટ વિભાગ દ્વારા એક મોટી દિવાલ ચણવામાં આવે છે. તો આ દિવાલ જે છે ત્યાં જ લોકો બેસતા હોય છે, ત્યાં જ બધા પરિવાર સાથે જમવા જાય છે, માણવા જાય. જૂનાગઢની એકમાત્ર અત્યારે જગ્યા છે કે જ્યાં જૂનાગઢના લોકો રાત્રે ફરવા જઈ શકે,
પરિવાર સાથે ભોજન લઈ અને માણી શકે. હવે આ જ જગ્યાને જો દબાણ કરી અથવા તો ઊભી કરવામાં આવે દિવાલ, તો પ્રજા જાશે ક્યાં? ફોરેસ્ટ વિભાગે થોડુંક પ્રજાના પ્રવાસીઓનું પણ વિચારવું જોઈએ, પ્રજાનું પણ વિચારવું. આવડો મોટો રોપવે છે, અવારનવાર બસો આવે છે, સાધુ સંતોના બેસણા છે, દર્શન કરવા આવે છે, અને ગ્રાઉન્ડમાં આપ લોકો જાણો જ છો, રાત્રે કોકવાર આડે દિવસે પણ જાજો, ગ્રાઉન્ડ ભરચક જ હોય છે, નાના ધંધાર્થીઓના રોટલા હાલે છે. તો આ ફોરેસ્ટ વિભાગે જો આ દિવાલ આટલી મોટી ઊભી કરતા હોય તો થોડુંક પ્રજાલક્ષી કાર્ય કરવું જોઈએ અને વિચારણા કરી અને આ દિવાલ ખરેખર તો અટકાવવી જ જોઈએ, એવું મારું માનવું છે. આપણે જોઈએ કે ભવનાથ ક્ષેત્રમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા જે જિલ્લા પંચાયત ઓફિસ છે તેની સામે જે દિવાલ છે ત્યાં જે જુનાગઢ વાસીઓ છે એ શનિ રવિની જ્યારે રજાઓ હોય અથવા સાંજના સમયે ત્યાં બેસતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે. ઉનાળો હોય ત્યારે પણ મોટી માત્રામાં ત્યાં જમવાનું લઈ અને બેસતા હોય છે અને પ્રકૃતિના ખોળે જે ભવનાથ ક્ષેત્રમાં પ્રવાસીઓ પણ આવતા હોય અને આનંદ માણતા હોય, તો ફોરેસ્ટ વિભાગ દ્વારા જે કોર્પોરેશનની, આમ તો જોઈએ તો રોડની સાઈડમાં હોય તો કોર્પોરેશનની માલિકીની તમામ જગ્યાઓ છે અને ત્યાં પ્રવાસન વિભાગે પણ ડેવલપિંગ કરેલું છે. તો શા માટે ફોરેસ્ટ વિભાગ આ જે લોકો બેસે છે તેની ઉપર દિવાલ કરી અને બિનજરૂરી ખોટા ખર્ચાઓ પણ કરે છે? અને ત્યાં કોઈ આ દિવાલ કરવાથી કોઈ એવું બધું નથી કે જ્યાંથી પ્રાણીઓ કે આ તે અવર જવર, સાઈડમાં પણ બીજો રોડ છે અને જ્યારે શિવરાત્રીને પરિક્રમા હોય ત્યારે કાંઈ એવા ઇસ્યુ થતા તમે બેરિકેડ રાખી શકો 5-10 દિવસ પૂરતા. તો આ રીતના જે લોકોની સુવિધાઓ છે, પ્રવાસીઓ છે, જૂનાગઢના સ્થાનિક નાગરિકો છે જે પ્રકૃતિનો આનંદ માણતા હોય, તેને ફોરેસ્ટ વિભાગ આ રીતના ખરેખર કૃત્યો ના કરવા જોઈએ. લોકોની સુવિધા વધારવી જોઈએ, પ્રવાસન વિભાગે વધારવી જોઈએ અને પ્રશાસને પણ આ બાબતે, કલેક્ટરે પણ ફોરેસ્ટ વિભાગને જાણ કરી આ દિવાલો તાત્કાલિક દૂર કરવામાં આવે અને પ્રવાસીઓ માટે અને જૂનાગઢના જે જનતા છે એના હિતમાં નિર્ણય કરવામાં આવે, એવી અમારી માગણી છે. જૂનાગઢમાં મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા કાર્યરત વાંચન વલોણું સંસ્થા દ્વારા સમયાંતરે એક પુસ્તકનો પરિચય આપતો ઉપક્રમ યોજાતો હોય છે. તાજેતરમાં RS કાદરિયા સ્કૂલ ખાતે ચક્ર સંહિતા પુસ્તક પરિચયનો એક પરિસંવાદ યોજાયો હતો, જેમાં ચક્ર સંહિતાના પુસ્તકના લેખક ડોક્ટર જીતેન્દ્ર પટવારી દ્વારા પુસ્તક પરિચય આપવામાં આવ્યો હતો. પુસ્તક પરિચયની સાથે સાથે પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તે હેતુથી એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શરીરના 7 ચક્રોનું અસંતુલન કેવી રીતે શારીરિક રોગ અથવા તો ભાવનાત્મક તકલીફો જેવી કે તણાવ, ડર, ક્રોધ વગેરેને આમંત્રણ આપે છે, તેમજ ચક્ર સંતુલનના ઉપચારોની સમજ, એનર્જી અને વાઇબ્રેશન સમજવા માટેના પ્રેક્ટિકલ અને પ્રશ્નોત્તરી સેશનના આ કાર્યક્રમમાં 250થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચક્ર, ઓરા, સજીવ અને નિર્જીવમાં એનર્જી વગેરેની વિસ્તૃત માહિતી આપતા ડોક્ટર પટવારીએ ઉપસ્થિત લોકોને શરીરમાં જે 7 ચક્ર છે તેની અલગ અલગ કામગીરી અંગે અવગત કર્યા હતા. કાર્યક્રમમાં નિજ સ્વરૂપાનંદજી, ભારતીબેન પરસાણીયા, મુક્તધારા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, વાંચન વલોણોના સભ્યો તેમજ શહેરના અનેક વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સંચાલન ડોક્ટર માતંગ પુરોહિતે કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ LV જોશી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. और 7 चक्रों के वो जो बेस है उसके साथ हमारा आधा बॉडी पीछे का वो इससे कनेक्टेड है. हमारा मस्कुलर सिस्टम, हमारा बोन स्ट्रक्चर, पेट, दांत, वो सब कुछ उसके साथ कनेक्टेड है. तो उसके जितने डॉक्टर है वो सब रूट चक्र के हुए, यूरोलॉजिस्ट भी आए कुछ हद तक. इसके बाद में आता है जो वो नाभि से क्रिमिन से 6 फिंगर्स नीचे, जेनिटल्स और नाभि के बीच. तो 50% लोग यहाँ से, वैसे 100%, लेकिन 50% के लिए स्पेशल डॉक्टर है, तो वो सब इसमें आ गए. गायनेकोलॉजिस्ट, रिप्रोडक्टिव सिस्टम इसके साथ है. तो रिप्रोडक्टिव सिस्टम के बिना तो हमारा कोई किसी का अस्तित्व पॉसिबल नहीं है. तो गायनेकोलॉजिस्ट सब इसमें आ गए. दैट के मणिपुर चक्र यो नाभि के आसपास होता है, थोड़ा ऊपर. तो पूरे के पूरे डाइजेस्टिव सिस्टम इसमें है. तो इसमें जितने ऑर्गन्स आते हैं वो सब इसके अंदर. तो जितने गैस्ट्रोएंटरोलॉजिस्ट है
वो सब योग की भाषा में मणिपुर चक्र के डॉक्टर हुई थी। एंड सबसे ऊपर आजकल जो बहुत चल रहा है डिप्रेशन, तो साइकियाट्रिस्ट एंड कुछ पार्ट न्यूरोलॉजिस्ट का वो इसमें आ रहा है। तो जितने डॉक्टर से उसको इस तरह से ब्रॉडली हम डिवाइड करवा देंगे। बॉडी के स्थान भी ऐसे ही है। सबसे ऊपर का चक्र यहाँ है, इसके नीचे का जिसको थर्ड आई बोलते हैं वहाँ है, ये विशुद्धि चक्र बोलते हैं, इसको अनाहत चक्र भी बोलते हैं, हृदय चक्र भी बोलते हैं, इसको मणिपुर चक्र या सोलर प्लेसिस बोलते हैं। इसके नीचे है, उसके 3-4 नाम है। एक तो स्वादिष्ठान चक्र, सैक्रल प्लेक्सस, सेक्स चक्र और सब इसको बोलते हैं। इसके लिए नीचे मूलाधार चक्र या रूट चक्र जो बेस है। तो ये 7 चक्र इस तरह से। દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધતા રહેશું. સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક તરફ જૂનાગઢમાં બિલ્ડર વ્યવસાય ધીરે ધીરે મૃતપાય હાલતમાં છે. બાંધકામ ઉદ્યોગ ઠપ થઈ ગયો છે.
ફાયર એનઓસી થઈ અને બીયુ સર્ટિફિકેટ મેળવવામાં બિલ્ડરોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં કેટલાક નાના બિલ્ડરોને તકલીફ પડે એ પ્રકારનો કાયદો રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયો છે, જેમાં બેટરમેન્ટ ચાર્જ જે અત્યાર સુધી પ્રતિ મીટર ₹300 હતો તે વધારીને 1200 થી 1500 રૂપિયા કરી દેવાતા નાના બિલ્ડરો કે જે માત્ર 100 વારમાં મકાનો ડુપ્લેક્સ બનાવે છે તેઓની હાલત દયનીય બની ગઈ છે. આ અંગે જોશીપુરા અને ટીંબાવાડી બિલ્ડર ગ્રુપના મિત્રોની એક બેઠક તાજેતરમાં મળી હતી, જેમાં સામૂહિક રીતે સ્થાનિક રજૂઆત પછી પણ આ કાયદા અંગે કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે ઉચ્ચ કક્ષાએ એટલે કે ગાંધીનગર સુધી રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. ટીંબાવાડી બિલ્ડર ગ્રુપના પ્રમુખ સમીર રાજાએ જણાવ્યું કે બેટરમેન્ટ ચાર્જ વધવાથી માત્ર બિલ્ડરોને તકલીફ થતી નથી, આ ભારણ આડકતરી રીતે મકાન ખરીદનાર ગ્રાહક ઉપર જ પડતું હોય છે અને એને કારણે મકાનો ભવિષ્યમાં મોંઘા થશે. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગાંધીનગર સુધી રજૂઆત કરવાની બિલ્ડર મિત્રોને ખાતરી આપી હતી. સમીર રાજા, આજરોજ જુનાગઢ બિલ્ડર ગ્રુપ એટલે કે ટીંબાવાડી, જોશીપરા, દોલતપરા, ઝાંઝડા રોડના તમામ બિલ્ડરો આજે દેશી પકવાન હોટલ ખાતે એકઠા થયેલા. ખાસ કરીને આજે ભેગા થવાનું એક જ મુખ્ય કારણ કે રાજ્ય દ્વારા જે બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે છે તેમની બાંધકામ મંજૂરીની ફી પ્રતિ મીટર ₹300 છે, જે બિલ્ડરો ચૂકવે છે અને કોર્પોરેશન અને જુડા દ્વારા બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે નવી ટીપીઓ આવી એના અનુસંધાને દાખલા તરીકે આપણે બાંધકામ મંજૂરીઓ લેવા જઈએ છીએ તો તેમાં પ્રતિ મીટર ₹1200 થી 1600 બેટરમેન્ટ ચાર્જ વસૂલવામાં આવે છે. આ બેટરમેન્ટ ચાર્જ ખરેખર 350 થી 398 સુધીનો હોવો જોઈએ છે. પરંતુ રાજ્ય સરકાર ડેવલપિંગના નામે 1200 થી 1600 રૂપિયા પ્રતિ મીટર વસૂલ કરે છે. ખરેખર આ બિલ્ડરોનો પ્રશ્ન તો છે જ, સાથે સાથે આમ જનતા સામાન્ય નાગરિકનો પણ આ પ્રશ્ન છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને પર્સનલી 100 વારનું મકાન બનાવવું હશે તો જે 30 થી 35 હજાર રૂપિયા બાંધકામ મંજૂરીના થતા તેમને આજે 1.5 થી 2 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આની સીધી અસર સામાન્ય જનતા ઉપર પણ પડશે અને બિલ્ડરો ઉપર પણ પડશે. સમજવા જેવી વાત છે કે બિલ્ડરો જેટલું મોંઘું પડશે એટલું જ મોંઘું વેચશે. એટલે અંતે તો જે આપણી કહેવત છે કે કન્યાનો ભાર કેડે, એટલે આ વસ્તુ સીધી અસર આમાં સામાન્ય જનતા ઉપર પણ પડશે. એટલે અમે રાજ્ય સરકારને યોગ્ય રજૂઆત કરી પણ છે અને ભવિષ્યમાં પણ કરશું કે આ બેટરમેન્ટ ચાર્જ યોગ્ય અને કાયદાકીય મુજબ જે કંઈ વસૂલવામાં આવે એ અમારી પાસેથી વસૂલ કરે એવી અમારી લાગણી અને માંગણી છે. અમે 20 વર્ષથી મધુરમ વિસ્તારની અંદર બાંધકામ કરીએ છીએ. એમાં ટેનામેન્ટ ડુપ્લેક્સ મૂકે છે, 40-40, 50-50 બિલ્ડિંગ ટેનામેન્ટ ડુપ્લેક્સ મૂકેલા છે. ત્યારે આવી કોઈ જાતની અમને પરેશાની હતી નહીં, પણ અત્યારે બેટરમેન્ટ ચાર્જ આવેલો છે. અમે માનો તો લગભગ 3 વર્ષથી તો ટીપી ત્યાં આવવાની હતી સાપુરની અંદર, એ કેન્સલ થઈ હતી. ત્યાર પછી 3 વર્ષ પછી પાછી જે ટીપી ચાલુ થઈ છે એને લગભગ માનો ને કે 2 વર્ષ થયા હતા અને 6 મહિનાની અંદર પાછી ટીપી કેન્સલ થઈ અને આવવાનો છે. તો એ સાથે ટીપી હજી લાગુ નથી થઈ અને બેટલમેન્ટ ચાર્જ છે આ લોકો ઉઘરાવવા માંડ્યા છે અને જે 300 હતા એની જગ્યાએ 1600 રૂપિયા મીટરના લેવા માંડ્યા છે. એને હિસાબે અમારું ટીંબાવાડી બિલ્ડર ગ્રુપ, પછી જોશીપરા બિલ્ડર ગ્રુપ છે, પછી ઝાંઝડા રોડ છે, ક્રેડાઈ છે, આ સાથે અમે બધા મળી અને દરેક ધારાસભ્યથી માંડીને દરેક પ્રતિનિધિઓને અમે આવેદનપત્ર પણ આપેલા છે. છતાં પણ અમને એમાં કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. એટલે આજે સર્વ જુનાગઢ બિલ્ડર એસોસિએશન આખું કે એમાં કોઈ બિલ્ડર બાકી નથી એવો અમે એક કાર્યક્રમ કરેલો છે. એ જે અમે દેશી પકવાનની અંદર અમારી મિટિંગ યોજેલી છે. એ મિટિંગની અંદર અમે એવું નક્કી સર્વે કરેલું છે કે બધા બિલ્ડરો સાથે મળી અને જે કાંઈ કાર્ય કરવાનું હશે, જે કાંઈ અમારા પ્રશ્નો છે રજૂ કરવાના હશે, હવે અમે લોકો સાથે બેસી અને અમારા પ્રતિનિધિઓને નક્કી કરી અને આની અમે આ માટે અમે આગળ વધવાના છીએ. દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિલ્ડર કરતા સામાન્ય નાગરિકોને સ્પર્શે તેવો એક સકારાત્મક નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીશ્રીએ
જે સોસાયટી નોંધાયેલી છે, જે સોસાયટીના મકાન કે બ્લોક ધારકો છે, એના જંત્રીમાં 80% માફી આપવાનો નિર્ણય લીધો છે, જેને કારણે રાજ્યના લાખો નાગરિકોને આ નિર્ણયની સારી અસર થશે અને તેઓને રાહત પણ મળશે. એક તરફ મુખ્યમંત્રી શ્રી 80% જેવી માફી આપવાની વાત કરે છે અને બીજી તરફ આ રીતે બેટરમેન્ટ ચાર્જ લગાવીને બિલ્ડર જગત ઉપર તરાપ પણ મારે છે. ગમે તેમ હોય, બિલ્ડરોની સ્થિતિ અત્યારે તો સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં રાષ્ટ્રીય પરશુરામ સેનાની સ્થાપના કરવામાં આવી છે. પરશુરામ સંસ્થા એ બ્રહ્મ સમાજ મહિલાઓ દ્વારા ને બ્રહ્મ સમાજ માટે કામ કરતી સંસ્થા છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ એક પરશુરામ સેનાનું કામગીરી આગળ વધે તેવા આશયથી સમગ્ર દેશના પ્રમુખ શહેરોમાં રાષ્ટ્રીય પરશુરામ સેના કાર્યરત કરવામાં આવી છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં રેડક્રોસ હોલ ખાતે જૂનાગઢ એકમની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે પરશુરામ સેના રાષ્ટ્રીય સેનાના ગુજરાત ચેપ્ટરના કાર્યકારી અધ્યક્ષ દક્ષાબેન જોશીએ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને અને બ્રહ્મ સમાજના લોકોને વધુને વધુ આ સેનામાં જોડાવા અપીલ કરી હતી. જૂનાગઢના અગ્રણી વાચક તેમજ લેખક અને શિક્ષક એવા એલવી જોશીએ કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમોને કારણે મહિલાઓમાં એક આત્મવિશ્વાસનો સંચાર થાય છે, બ્રહ્મ સમાજનું સંગઠન વધુને વધુ મજબૂત થાય અને સમાજ ઉપયોગી કાર્યોમાં વધારો થાય તેવા આશય સાથે જૂનાગઢમાં જે રાષ્ટ્રીય પરશુરામ સેનાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં બહેનો ઉત્સાહભેર ભાગ લે તે ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર માતંગ પુરોહિતે દીપ પ્રાગટ્ય કરીને રાષ્ટ્રીય પરશુરામ સેનાની સ્થાપનાની શુભકામના પાઠવી હતી અને સંગઠન વધુને વધુ મજબૂત બને તેમ જણાવ્યું હતું. મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં રેડક્રોસ હોલ ખાતે હાજર રહ્યા હતા. મારું નામ દર્શા જોશી છે. હું રાષ્ટ્રીય પરશુરામ સેનામાં ગુજરાતની કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું અને આજે જૂનાગઢમાં મહિલાઓની ખૂબ સરસ ટીમ બની છે, ત્યારે અમે નવનિયુક્તિ પત્રક વિતરણ માટેના કાર્યક્રમ માટે આવ્યા છીએ અને જેમાં અમારા રાષ્ટ્રીય સલાહકાર શ્રી નિખિલભાઈ ભટ્ટ, કાર્યકારી અધ્યક્ષ નરેન્દ્ર પરાશરજી, ગુજરાતના અધ્યક્ષ આશાબેન જોશીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને જૂનાગઢમાં પણ રાષ્ટ્રીય પરશુરામ સેનાની ટીમ ખૂબ સરસ કાર્ય કરશે અને આગળ વધશે. અમે સૌ સાથે છીએ અને જૂનાગઢના અન્ય બ્રાહ્મણ ભાઈઓ તથા બહેનોને હું રાષ્ટ્રીય પરશુરામ સેનામાં જોડાવા માટે આહવાન આપું છું. આપ સૌ પણ જોડાઓ, આપણા કાર્યક્રમને વધારે સરસ સંગઠનને મજબૂત બનાવીએ અને આપણા બ્રાહ્મણો માટેના સારા સારા ઉપયોગી જે મહિલાઓને, વિદ્યાર્થીઓને એજ્યુકેશન માટે સારામાં સારા કાર્યો થઈ શકે અને એકબીજાને મદદ કરીએ અને આપણા બ્રાહ્મણોને પણ આગળ લઈ જઈએ. જય જય પરશુરામ, જય જય પરશુરામ. અને આજથી જૂનાગઢમાં પણ રાષ્ટ્રીય પરશુરામ સેનાની સ્થાપના થઈ છે અને એમાં ઈનાબેન જોશી છે, એમની અધ્યક્ષ તરીકે વરણી થઈ છે. આટલું સરસ મજાનું જો કામ થતું હોય સમગ્ર રાજ્યમાં નહીં પણ સમગ્ર રાષ્ટ્રમાં, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ઘર ગૃહિણી ગૃહમ ઉચ્યતે, કારણ કે ઘર ત્યારે જ કહેવાય છે કે જ્યાં ગૃહિણી હોય છે, સ્ત્રી હોય છે અને આ નારી ઉત્તમ વિચારો વાળી જ્યારે બનશે ત્યારે ઘરના પ્રત્યેક સભ્યોને એની અસર થશે અને એ પરિવારને અસર થશે એટલે સમાજને અસર થશે અને સમાજને અસર થશે એટલે રાજ્ય અને રાષ્ટ્ર. આપણે જ્યારે ઉત્તમ રાષ્ટ્ર બનાવવું હોય ત્યારે આવા ઉત્તમ પ્રકારના જે નારી રત્નો છે એ જો આગળ આવશે અને એ બ્રહ્મ સમાજના ઉત્થાન માટે, વિકાસ માટેના એ પ્રયત્નો કરશે તો હું એમ માનું છું કે આપણો બ્રહ્મ સમાજ એકદમ તેજસ્વી અને ઓજસ્વી બને છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અનરાધાર પરફોર્મન્સ પછી મેઘરાજાનો વિરામ, પણ અંડરબ્રિજ અને નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ. વિદ્યાર્થીઓને બસ સ્ટોપ ન મળતા ડુંગરપુર ગામના લોકોએ કર્યો ચક્કાજામ. એસટીને પોલીસ અધિકારીઓએ દોડી જવું પડ્યું. સ્ટોપેજની ખાતરી બાદ વાહન વ્યવહાર થયો પૂર્વવત. શનિ રવિ જ્યાં શહેરીજનો સાંજ ગાળે છે, તે ભવનાથમાં વન વિભાગ દ્વારા દિવાલ ચણવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં રોષ. અને પુસ્તક પરિચય સાથેના એક સેમિનારમાં ભારતીય પરંપરાનો અનોખો પરિચય આપતા વિશ્વના એકમાત્ર ચક્ર સંહિતા પીએચડી. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.